હવે વાત કરીએ આપણે કુદરતી વાયુ. કુદરતી વાયુ પૃથ્વી છે પૃથ્વીના પેટાળમાંથી પેટ્રોલિયમ સાથે કે સ્વતંત્ર રીતે કુદરતી વાયુ મળી આવે છે, જે બળતણ તરીકે વપરાય છે. કુદરતી વાયુને કોઈ રંગ કે ગંધ હોતા નથી. તે ઘન તેમજ પ્રવાહી બળતણના સ્વરૂપોની સરખામણીમાં નહિવત પ્રદૂષણ ફેલાવશે. આથી તે ગ્રીન ફ્યુલ તરીકે પણ ઓળખાય છે. તે સૌથી શુદ્ધ ઉર્જા શક્તિનું સાધન છે. કુદરતી વાયુ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ઉર્જાના બધા સ્ત્રોતોમાં કુદરતી વાયુનું પ્રમાણ પેટ્રોલિયમની સરખામણીમાં વધારે છે. પૃથ્વીના પેટાળમાં ડ્રિલિંગ કરતા પ્રથમ કુદરતી વાયુ અને ત્યારબાદ પેટ્રોલિયમ મળે છે. તેમાં 85% મિથેન, 10% છે ઇથેન, ઉપરાંત પ્રોપેન, બ્યુટેન, પેન્ટીન જેવા હાઇડ્રોકાર્બન તથા અન્ય આલ્કેન્સ હોય છે. કુદરતી ગેસમાં નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફાઇડ તેમજ કાર્બન ડાયોક્સાઇડ જેવી અશુદ્ધિઓ હોય છે. વિશ્વમાં USA, રશિયા, ઈરાન, ચીન અને કતર કુદરતી ગેસના પ્રમુખ ઉત્પાદક દેશો છે. ભારતમાં અસમ, રાજસ્થાન, ત્રિપુરા, ગુજરાત અને તમિલનાડુમાં કુદરતી વાયુનું વિશાળ ઉત્પાદન થાય છે. દેશના કુલ કુદરતી વાયુના ઉત્પાદનના 70% ઉત્પાદન છે ફક્ત બોમ્બે હાઈ તથા બેસિન તેલ ક્ષેત્રમાં થાય છે. બોમ્બે હાઈ ઉપરાંત કુદરતી વાયુના ભંડારો ગુજરાતના અંકલેશ્વર, ગાંધાર ક્ષેત્રો, ખંભાતની ખાડી, તમિલનાડુના સિંગલપેટ, થંજાવુર અને પેરાહગુલમ ક્ષેત્ર, ગોદાવરી તથા કૃષ્ણા બેસિન, ત્રિપુરા અને રાજસ્થાનમાં છે. કુદરતી વાયુમાંથી હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન મોટા પાયા પર કરી તેમાંથી એમોનિયા અને યુરિયા બનાવી શકાય છે. આમ કુદરતી વાયુનો વધુ ઉપયોગ ખાતર ઉદ્યોગોમાં થતો હોવાથી મોટે ભાગે જ્યાંથી કુદરતી વાયુ મળી આવે છે ત્યાં ખાતર ઉદ્યોગોનો વિકાસ થયો છે. આથી પેટ્રોકેમિકલ અને રાસાયણિક ખાતરનું કારખાનું વડોદરા નજીક કાર્યરત છે. કુદરતી વાયુ છે ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવું સરળ છે. ખાતરો તથા ઘણા બધા રસાયણોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં ધુવારણ થર્મલ પાવર સ્ટેશનમાં કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં પ્રથમ નેચરલ ગેસ પાઇપલાઇન હજીરા-વિજયપુર જગદીશપુરનું નિર્માણ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ગેઇલ દ્વારા વર્ષ 1987માં કરવામાં આવ્યું હતું. હજીરા-વિજયપુર જગદીશપુર પાઇપલાઇન બોમ્બે હાઈ બેસિનમાંથી પશ્ચિમ તથા ઉત્તર ભારતમાં કુદરતી ગેસ પૂરો પાડે છે. જે વિસ્તારમાં કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે ત્યાંથી તેને પાઇપલાઇન દ્વારા ઘરોમાં રાંધણ ગેસ તરીકે પહોંચાડવામાં આવે છે. દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં પાઇપલાઇન દ્વારા તબક્કાવાર રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના શરૂ કરવામાં આવી હતી. પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. હેગ જાયન્ટ નામનું ભારતનું પ્રથમ ફ્લોટિંગ સ્ટોરેજ અને રીગેસિફિકેશન યુનિટ FSRU જે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં એચ એનર્જી કંપનીના જયગઢ ટર્મિનલ ખાતે રાખવામાં આવ્યું છે. તે જયગઢ દભોલ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનમાં રીગેસિફાઇડ ગેસ પહોંચાડશે, જે LNG ટર્મિનલને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડશે. હવે વાત કરીએ ગેઇલ વિશે વાત કરીએ તો એનું પૂરું નામ છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. તેની સ્થાપના વર્ષ 1984
એનું મુખ્યાલય છે નવી દિલ્હી ખાતે આવેલું છે. મહારત્ન કંપનીનો દરજ્જો 2013ની અંદર મળ્યો હતો. મંત્રાલય છે મંત્રાલય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. ઉત્પાદન છે પ્રાકૃતિક ગેસ, પેટ્રોકેમિકલ, પ્રવાહી હાઇડ્રોકાર્બન, એલપીજી. શહેરોમાં ગેસની વહેંચણી, વીજળી ઉત્પાદન. હવે વાત કરીએ આપણે સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજી છે સીએનજીમાં મુખ્ય ઘટક તરીકે મિથેન એટલે કે મિથેન વાયુ એટલે કે CH4 વાયુ હોય છે, જે જૈવિક વિઘટનથી છૂટો પડે છે. તેના અન્ય ઘટકોમાં નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પ્રોપેન અને ઇથેનનો સમાવેશ થાય છે. મિથેન છે મિથેન એ ગંધરહિત પ્રમાણમાં વધુ કાર્યક્ષમ તેમજ સરળતાથી ભેળસેળ ન કરી શકાય તેવો વાયુ છે. વર્તમાનમાં ઊંચા દબાણે તેના કદમાં ઘટાડો કરીને તેનો ઉપયોગ છે ઓટોમોબાઈલ ક્ષેત્રે બળતણ તરીકે થાય છે. તે પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ પ્રમાણમાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પણ પહોંચાડી શકાય છે, ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. સીએનજી આધારિત વિશ્વની સૌથી મોટી જાહેર પરિવહન પ્રણાલી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. ભારતમાં પ્રથમ સીએનજી ટ્રેન હરિયાણામાં આવેલી રેવારીથી રોહતક સ્ટેશન વચ્ચે શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2020માં રો મેટ ટેક્નો સોલ્યુશન અને ટોમાસેટો એચિલ ઇન્ડિયા કંપની દ્વારા ભારતનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર વિકસાવવામાં આવ્યું છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એલપીજી એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદન દરમિયાન 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પેટ્રોલિયમ ગેસ પ્રાપ્ત થાય છે. આ પેટ્રોલિયમ ગેસમાંથી બ્યુટેન એટલે કે C4H10 ને અલગ કરવામાં આવે છે, જેને ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, જે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એલપીજી એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ તરીકે ઓળખાય છે. બ્યુટેન સિવાય એલપીજીના ઘટકોમાં પ્રોપેન C3H8, પછી પ્રોપિલિન, બ્યુટિલિન અને આઇઝોબ્યુટેનનો પણ સમાવેશ થાય છે. તેમાં ન્યૂનતમ નાઇટ્રોજન તત્વો હોય છે. એલપીજી સાથે ઇથાઇલ મરકેપ્ટન નામનો દુર્ગંધ ધરાવતો ગેસ ઉમેરવામાં આવે છે, જેથી સિલિન્ડરમાંથી લીકેજને જાણી શકાય છે. પ્રધાનમંત્રી એલપીજી પંચાયત યોજના એલપીજી વપરાશકર્તાઓમાં સ્વચ્છ બળતણના ઉપયોગ અને ફાયદા વિશે જાગૃતિ ફેલાવવી તથા પરંપરાગત બળતણ વાપરતા પરિવારોને એલપીજી કનેક્શન આપવાનો છે. મંત્રાલય છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ. આ પહેલથી એલપીજીના સલામત વપરાશની સમજ ઊભી થશે. છાણા, ચારકોલ અથવા લાકડા જેવા પરંપરાગત બળતણની તુલનાએ સ્વચ્છ બળતણના ઉપયોગને પ્રોત્સાહન મળશે. સ્વચ્છ બળતણ દ્વારા પર્યાવરણ, આરોગ્ય અને વિવિધ લાભોની ચર્ચા કરવા માટે દેશભરમાં 1 લાખ એલપીજી પંચાયતોને સક્રિય કરવામાં આવશે. વાત કરીએ એલએનજી પ્રાકૃતિક ગેસને એલએનજી લિક્વિફાઇડ નેચરલ ગેસમાં પરિવર્તિત કરવા માટે નીચા તાપમાનની જરૂર પડે છે. આ નીચા તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહેવામાં આવે છે. આ તાપમાન 120 ડિગ્રી સેલ્સિયસથી 170 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. ભારતમાં એલએનજી સંગ્રહ કરવાની ક્ષમતા છે. સૌપ્રથમ ગુજરાતના હજીરા
હજીરા LNG ટર્મિનલના રૂપમાં વિકસિત કરવામાં આવી છે. વાત કરીએ PNG. PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ. PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ. પાઇપ્ડ નેચરલ ગેસમાં કુદરતી ગેસનો ઉપયોગ પાઇપલાઇન દ્વારા કરવામાં આવે છે. તેના મુખ્ય ઘટકોમાં પ્રોપેન છે. પ્રોપેન અને બ્યુટેનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજના. પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજના હેઠળ ઉત્તર પ્રદેશના લોકોને ગેસ પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસની સુવિધા પ્રદાન કરવામાં આવે છે. હવે વાત કરીએ પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના વિશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ છે. પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ઘરેલું ઉપયોગ માટે સ્વચ્છ ઇંધણ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા ખાતેથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનું સ્લોગન છે સ્વચ્છ ઇંધણ બેહતર જીવન છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં LPG જોડાણ આપી ધુમાડા મુક્ત રસોઈ પદ્ધતિ ઉપલબ્ધ કરાવીને ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. આ યોજના હેઠળ ગરીબી રેખાની નીચેના પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. હવે વાત કરીએ પહલ યોજના વિશે. પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા LPG સબસિડીનું ડિજિટલાઇઝેશન કરવાના ઉદ્દેશ્યથી 1 જૂન 2013ના રોજ પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ એટલે કે પહલ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાને 1 જાન્યુઆરી 2015થી સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી છે. પહલ યોજના. હવે વાત કરીએ વન નેશન વન ગેસ વન ગ્રીડ યોજના. વન નેશન વન ગેસ વન ગ્રીડ યોજના. ભારત સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક રાજ્યો કે પોતાના પ્રાંતમાં સ્વચ્છ ઇંધણની સગવડ પૂરી પાડવાનો છે. આ ઉપરાંત આ યોજના હેઠળ સરકારનો ઉદ્દેશ્ય ગેસ પર સમાન શુલ્ક લાગુ કરવાનો છે. આ યોજના હેઠળ વિસ્તારિત કરવામાં આવેલ પાઇપલાઇન દ્વારા ઘરેલું ગેસની સગવડ પૂરી થશે અને વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવતી CNGની સગવડ પણ પૂરી પાડશે. IEA ધ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે. ધ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA એટલે કે ધ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે. એનું પૂરું નામ છે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી. જેની સ્થાપના 1974ની અંદર ફ્રાન્સના પેરિસ ખાતે. સભ્ય દેશો કેટલા છે? 31 છે. એમાં સહસભ્યો કેટલા છે? 11 છે. એનો પ્રમુખ ક્ષેત્રો એમાં ઉર્જા સુરક્ષા, આર્થિક વિકાસ, પર્યાવરણીય જાગરૂકતા અને વિશ્વમાં ઉર્જાને લગતી પ્રવૃત્તિઓ અંગે ધ્યાન દોરવું. IEA છે. OECD એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટનું એક આંતર સરકારી સંગઠન છે. કોઈપણ દેશને IEAના સભ્ય બનવા માટે OECDનું સભ્ય હોવું ફરજિયાત છે. IEA છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. IEA સભ્ય દેશો વિશ્વની ઉર્જાનો 75% વપરાશ કરે છે. ભારત વર્ષ 2017માં તેનું સહસભ્ય બન્યું છે. હવે વાત કરીએ આપણે કોલ બેડ મિથેન CBM. કોલસા ભંડાર છે. કોલસા ભંડારોમાં કોલસાના 2 સ્તરો વચ્ચે મિથેન વાયુનો જથ્થો મળી આવે છે, જેને કોલ બેડ મિથેન કહેવામાં આવે છે. કોલ બેડ મિથેન એ એક પ્રકારનો સ્વીટ ગેસ છે. કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવેલા અધ્યયન અનુસાર રાણીગંજ, ઝરિયા, બોકારો, ઉત્તરી કર્ણપુર,
સોહાગપુર કોલબેડ મિથેનના સંભવિત ભંડારો છે. વર્ષ 1997માં ભારત સરકારે કોલબેડ મિથેન નીતિની જાહેરાત કરી હતી. કોલબેડ મિથેનનો ઉપયોગ છે વિદ્યુત ઉત્પાદન, વાહનોના ઈંધણમાં તેમજ ખાતર નિર્માણમાં થાય છે. હવે વાત કરી ગેસ હાઇડ્રેટ્સ એટલે કે ક્લેથરેટ્સ એટલે કે ગેસ હાઇડ્રેટ્સ એ મિથેન અને પાણીનું મિશ્રણ છે. તેને મિથેન હાઇડ્રેટ, હાઇડ્રોમિથેન, મિથેન આઇસ, ફાયર આઇસ, નેચરલ ગેસ હાઇડ્રેટ અથવા ગેસ હાઇડ્રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે ધ્રુવીય વિસ્તારોમાં તથા સમુદ્રોના તળિયે મિથેન વાયુવાળા બરફ આચ્છાદિત ખડકોમાં જોવા મળે છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના અહેવાલ પ્રમાણે વિશ્વમાં અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ ગેસ હાઇડ્રેટ રિઝર્વ આવેલા છે. ભારતમાં વર્ષ 1997થી ગેસ હાઇડ્રેટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2019માં ભારત, જાપાન અને અમેરિકા સંયુક્ત ઉપક્રમે કૃષ્ણા ગોદાવરી બેસિન તેમજ કાવેરી બેસિનમાં ગેસ હાઇડ્રેટ ક્ષેત્રની ઓળખ કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે શેલ ગેસ છે તે પ્રાકૃતિક ગેસનો જ એક પ્રકાર છે જે પુનઃ અપ્રાપ્ય છે. આ વાયુ છે ખડકોના સ્તરોની વચ્ચે હોય છે. શેલ ગેસ પ્રાપ્ત કરવા માટે પાણી, માટી અને રસાયણોને પૃથ્વીની સપાટીમાં ઊંડે દાખલ કરી શકાય તેવા કાણા ફ્રેકિંગ પદ્ધતિથી પાડવામાં આવે છે. શેલ ગેસને બહાર લાવવા ડ્રિલિંગ કરીને તેમાં ઉચ્ચ દબાણયુક્ત પાણી નાખવામાં આવે છે. આ ગેસ પર્યાવરણને ઓછો નુકસાનકારક હોવાથી પેટ્રોલિયમ તથા કોલસાના વિકલ્પ સ્વરૂપે વિકસિત કરવામાં આવી રહ્યું છે. શેલ ગેસ મેળવવા માટે હોરિઝોન્ટલ ડ્રિલિંગ અને હાઇડ્રોલિક ફ્રેકિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હોરિઝોન્ટલ ડ્રિલિંગ અને હાઇડ્રોલિક ફ્રેકિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં ગુવારસિંગના બીજમાંથી મેળવવામાં આવેલા ગુંદરમાંથી શેલ ગેસનું નિષ્કર્ષણ કરી શકાય છે. સમગ્ર વિશ્વમાં તેનો સૌથી વધુ ભંડાર ચીનમાં છે, જ્યારે આ ક્ષેત્રમાં સૌથી ઝડપી વિકાસ અમેરિકા કરી રહ્યું છે. ભારતમાં શેલ ગેસ અન્વેષણ હેઠળ 6 બેસિનને સમાવવામાં આવ્યા છે, જેમાં ખંભાત અથવા કેમ્બે જે ગુજરાતની અંદર, અસમ આરાકાન યમ પર્વતશ્રેણી જે ઉત્તર પૂર્વ ભારત, પછી ગોંડવાના એટલે કે મધ્ય ભારત, કૃષ્ણા ગોદાવરી બેસિન, દામોદર બેસિન, કાવેરી તટ તથા સિંધુ ગંગા બેસિનનો સમાવેશ થાય છે. ભારતમાં શેલ ગેસનું પ્રમાણ ક્ષારણ ગુજરાતના ખંભાતના અખાત ખાતે કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આપણે સ્વીટ ગેસ અને સ્વીટ ઓઇલ. સ્વીટ ગેસ એન્ડ સ્વીટ ઓઇલ જે કુદરતી વાયુમાં હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રમાણ નહિવત હોય છે તેવા કુદરતી વાયુને સ્વીટ ગેસ કહેવામાં આવે છે. આ જ રીતે જે ક્રૂડ ઓઇલ 0.5%થી ઓછું સલ્ફર ધરાવે છે તેને સ્વીટ ઓઇલ કહેવામાં આવે છે. સ્વીટ ઓઇલમાંથી સરળતાથી ગેસોલિન મેળવી શકાય છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ એ એક પ્રકારનું સ્વીટ ઓઇલ છે.
સૌર ગેસ અને સૌર ઓઇલ. સૌર ગેસ એન્ડ સૌર ઓઇલ. જે કુદરતી વાયુમાં હાઇડ્રોજન સલ્ફાઇડ છે, હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રમાણ વધુ હોય છે તેવા કુદરતી વાયુને સૌર ગેસ કહેવામાં આવે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S એ એક ઝેરી વાયુ છે. આ જ રીતે જે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલ 0.5%થી વધુ સલ્ફર ધરાવે છે તેને સૌર ઓઇલ કહેવામાં આવે છે. વાત કરીએ આપણે ONGC. ONGC છે, ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. તેની સ્થાપના 1956ની અંદર નવી દિલ્હી ખાતે મહારત્ન કંપની દરજ્જો 2010ની અંદર ONGCને મળ્યો હતો. મંત્રાલય છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. ONGC છે તે દેશની સૌથી મોટી તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન કંપની છે. તેની પેટા કંપની છે, પેટા કંપની ONGC વિદેશ લિમિટેડ. ONGC વિદેશ લિમિટેડ તે દેશની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસ કંપની છે.